सच्चिदानंदरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। वसुदेवं सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरुं। नमो नमः। તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં। આજનો વિષય છે કે દરેક દેવની આરાધનામાં કેમ અલગ અલગ વસ્તુઓની જરૂર પડે છે, અથવા દરેક દેવની આરાધના કરવાની જે રીત છે એમાં પણ પદ્ધતિના અનુસારે પણ પરિવર્તન કેમ જોવા મળે છે। કેમ કેવળ એક મંત્ર, એક શ્લોક અથવા એક નામથી જ જપ કર્મ પૂજા અર્ચના કરવામાં આવે તો એ સાર્થક ના ગણાય? ખરેખર તો ગણાવી જોઈએ, કેમ કે દેવતત્વ તો તમામ વસ્તુઓને પોતાનામાં અવગાહિત કરી લે છે અથવા સ્વીકાર કરી લે છે। તો પછી કેમ આ બધી જ પદ્ધતિઓ અલગ અલગ જોવા મળે છે? ખરા અર્થમાં જો વિચાર કરીએ તો શાસ્ત્ર વિશાળ છે, વેદ પણ વિશાળ છે અને પૂજન કરવા માટેની જે પદ્ધતિઓ છે એ પણ અનોખી છે। જેમ જેમ ઋષિઓ, મુનિઓ અથવા દિવ્ય પુરુષોને ઈશ્વરીય અનુકંપા પ્રાપ્ત થઈ અને એમને જે અનુભૂતિ પ્રાપ્ત કરી એ પ્રમાણે એમને પૂજા, અર્ચના, આરાધના, ઉપાસના આ બધાના નિયમો રચ્યા। આ બધું જ અલગ અલગ છે। જેમ કે પૂજા એ કેવળ પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય એના આધારે થતી વ્યવસ્થા છે, જે એક સિસ્ટમ છે, જે ખરેખર પહેલું પગથિયું છે। અને ખરા અર્થમાં જોવા જઈએ તો ધ્યાનથી માંડીને પ્રાર્થના સુધીની જે ક્રિયા છે એ ષોડશોપચાર, ત્રિંશોપચાર, રાજોપચાર, પંચોપચાર આ પ્રમાણે એના ઉપચારો સાથે સુયોગ્ય મંડિત કરેલી વ્યવસ્થા છે, જેને આપણે પૂજા કહીએ છીએ। અને એનાથી આગળ જ્યારે એમાં હૃદયની ભાવના જોડાઈ જાય છે, તમે ઈશ્વરમય થવા જઈ રહ્યા છો અને એ વખતે તમે આત્મસાત કરી રહ્યા છો એ વ્યવસ્થાને અથવા એ ક્રિયાને અથવા એ ઘટનાને, ત્યારે એ સેવામાં પરિવર્તિત થઈ જાય છે। અને પૂજા અને સેવા જ્યારે એક થાય ત્યારે ખરા અર્થમાં અર્ચના થવાની શરૂઆત થાય છે। અને એટલા માટે તમામ પ્રકારની જે વ્યવસ્થા છે એ અલગ અલગ થઈ રહી છે। તો જેમ જેમ આપણી તપશ્ચર્યાનું પરિવર્તિતતા એમાં વધતી જાય છે અને પરિવર્તનતાના આધારે જેમ જેમ આપણે વધુ આગળ વધતા જઈએ છીએ અધ્યાત્મ માર્ગમાં, એમ એમ આપણી ભાવના, આપણા વિચારો, આપણી સમજ બદલાતી જાય છે। જ્યારે બાલ્યાવસ્થામાં છીએ ત્યારે આપણે અમુક વસ્તુઓને સમજી શકવાના નથી, અને જ્યારે એક વૃદ્ધાવસ્થા અનુભવ સિદ્ધતા આપણે પ્રાપ્ત કરી લીધી છે ત્યારે આપણી પાસે વસ્તુને જોવાની જે રીત છે એ બદલાઈ ગઈ હોય છે। અને એટલા માટે થઈને દરેક દેવના આરાધનાના અંદર દરેક વ્યવસ્થા અલગ અલગ છે। જેમ કે ભાનુપ્રિય નમસ્કારમ, ભગવાન સવિતા સૂર્યનારાયણને આપણે પ્રસન્ન કરવા છે તો એમના માટે કોઈ અલગ વ્યવસ્થા વિચારવાની જરૂર નથી, પણ સૌથી શ્રેષ્ઠ કોઈ વ્યવસ્થા છે તો એ નમસ્કાર છે। અને એટલા માટે સૂર્ય નમસ્કાર દ્વારા આપણે જે 12 આસનો છે એ 12 આસનો દ્વારા અથવા 12 યોગ મુદ્રાઓ દ્વારા અથવા 12 અન્ય ક્રિયાઓ દ્વારા આપણે સવિતા સૂર્યનારાયણને અર્ઘ્ય આપીને પ્રસન્ન કરી શકીએ છીએ। કેવળ જળ તત્વને અર્પણ કર્યા પછી આપણને સ્વાસ્થ્યનું વરદાન મળે છે, કેમ કે ઈશ્વરને એ પ્રત્યક્ષ દેવ રૂપે આપણે જોઈ શકીએ છીએ અને એ સૂર્યનારાયણ તરફથી નીકળતી જે રશ્મિઓ છે એ આપણા સપ્ત ચક્રોને ખરા અર્થમાં ખોરાક પાણીના માધ્યમથી આપે છે। અને એટલા માટે એમની આરાધનામાં ચાહે ચોખાથી આપણે અર્ઘ્ય આપીએ, કુમકુમના પાણીથી અર્ઘ્ય આપીએ કે પુષ્પના પાણીથી અર્ઘ્ય આપીએ, પણ જે અર્ઘ્ય આપવાની જે ક્રિયા છે એ સૂર્યનારાયણને સૌથી વધારે પ્રિય છે। આદિત્ય નમસ્કારમ યે કુર્વંતુ દિને દિને જન્માંતર સહસ્રેષુ દારિદ્ર્યમ ન ઉપજાય। એ જગ્યાએ જ્યારે ભગવાન શ્રી હરિનારાયણને વિચારમાં મૂકીએ ત્યારે વિષ્ણુપ્રિય અલંકારમ, એટલા માટે તિરુપતિ બાલાજીમાં આપણે ભગવાનને અલંકારો અર્પણ કરીએ છીએ, ચંદનનું લેપન કરીએ છીએ। શરીર એમનું એટલું કોમળ છે, જેને ખરા અર્થમાં કહીએ તો એ ફૂલ કરતાં પણ કોમળ છે અને વજ્ર કરતાં પણ કઠોર છે। અને એટલા માટે ત્યાં પૂજાની પદ્ધતિ બદલાઈ જાય છે।
ભગવાન શ્રી હરિનારાયણને આપણે અલંકારો આપીએ છીએ કેમ કે આપણે એમને રાજાધિરાજ તરીકે ઓળખીએ છીએ. અને જ્યારે તમે એના માટે પ્રેમમાં ડૂબ્યા છો ત્યારે એમને કોઈ તકલીફ ના પડે એટલા માટે ત્યાં એમને ગરમી ના લાગી જાય, એમના શરીરને ઠંડક આપવાના હેતુથી ચંદનનું લેપન કરીએ છીએ, હલ્દી અને કુમકુમ લગાવીએ છીએ, ઇત્ર લગાવીએ છીએ, અત્તર આપીએ છીએ. કેમ કે એના અંદર જે જીવ તત્વ છે એ અનુભૂત થઈ રહ્યો છે. અને ત્યાંથી આગળ જોઈએ તો ભગવાન સાંબ સદા શિવ, જેમને તમામ પ્રકારના દેવ તત્વોને તમામ વસ્તુઓ આપી દીધી અને જે દેવ તત્વોએ એ વસ્તુઓને ગ્રાહ્ય નથી કરી, એ તમામ વસ્તુઓ જે વિષાક્ત છે એને અપનાવી લીધી છે. કેમ કે એમનું પછી કોણ? એટલા માટે ભૂત, પ્રેત, પિશાચ, ડાકીની, શાકીની આ તમામ પ્રકારના જે તત્વો છે એના અધિપતિ એ અવઢરદાની ભૂત ભાવન ભગવાન સાંબ સદા શિવ છે. અને જે વસ્તુઓને અગ્રાહ્ય ગણી લીધી છે, જેમ કે ધતુરો, કનક કનક તે 100 ગુની માદકતા અધિકાય, એક પાય બૌરાય જગ, એક ખાય મતી જાય. તો એ ધતુરો જે છે અને સુવર્ણ, કનક એટલે ધતુરો, સંસ્કૃતના અંદરના બે અર્થ થાય છે અને બીજો અર્થ થાય છે સુવર્ણ. તો ધતુરાનું પુષ્પ જ્યારે કોઈ વ્યક્તિ ખાઈ લેશે તો એ પાગલ અવસ્થામાં પહોંચી જશે કેમ કે વિષાક્ત છે. અને સોનું જ્યારે જરૂરિયાત કરતાં વધારે પ્રાપ્ત થઈ જાય છે, એટલે કે સુખ સુવિધા જરૂરિયાત કરતાં વધારે પ્રાપ્ત થઈ જાય છે તો પણ મતી જાય, બુદ્ધિ ભ્રમિત થઈ શકે છે. એટલા માટે જ્યારે ભગવાન સાંબ સદા શિવની આરાધના કરીએ છીએ ત્યારે એમને તો જળ અર્પણ કરવામાં આવે તો પણ એ અત્યંત ખુશ થઈ જાય છે. અને તમામ પ્રકારની વિષાક્ત વનસ્પતિઓ છે એના અધિપતિ દેવ તરીકે પણ એ છે. એટલે એમની જે પૂજા અર્ચના આરાધના છે એમાં બિલ્વપત્રનો પ્રમુખ રૂપે ઉપયોગ કરવામાં આવે છે. આકડો છે એનો પણ ઉપયોગ કરવામાં આવે છે કેમ કે એ પણ એક જાતની વિષાક્ત વનસ્પતિ જ છે. ધતુરાનો ઉપયોગ કરવામાં આવે છે. જે વિજયા એટલે કે ભાંગ છે એ ભાંગનો ઉપયોગ કરવામાં આવે છે. આ બધાના પાછળના કારણો એ છે કે અન્ય દેવોએ એને ત્યાજ્ય ગણ્યા છે કેમ કે એ સચરાચર સૃષ્ટિને જે અવગણના કરેલી છે એને સ્વીકાર કરે છે. એટલા માટે એમની પૂજાનો જે ક્રમ છે એ પણ બદલાઈ જાય છે અને વસ્તુઓ પણ બદલાઈ જાય છે. જગદંબાની જ્યારે આરાધના કરીએ છીએ ત્યારે જગદંબા સૌથી પહેલાં જમવાનો સ્વીકાર નથી કરતી, એ સૌને પહેલાં જમાડે છે અને પછી જમે છે. એટલા માટે જ્યારે માને પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાન આ 5 વાયુઓ જ્યારે આપણે જમાડવાનો ભાવ કરીએ છીએ એ પૂર્વે તમામ પ્રકારની પૂજા કરી લીધી હોય છે. અને જ્યારે ગણેશજીની આરાધના કરીએ છીએ ત્યારે લંબોદરમ નમસ્તુભ્યમ સતતમ મોદક પ્રિયમ, એમને ભોજન સૌથી વધારે પ્રિય છે. અને એટલા માટે આપણે સૌથી વધારે જ્યારે ગણેશજીની આરાધના કરીએ છીએ ત્યારે નાનાવિધ પ્રકારના જે મિષ્ટાનો છે એને આપણે અર્પણ કરીએ છીએ. જ્યારે પિતૃઓની આરાધના કરીએ છીએ ત્યારે પૃથ્વી પરથી પિતૃલોક સુધી પહોંચવાવાળી જે મુખ્ય 8 વસ્તુઓ છે એનો આપણે પૂજામાં ઉપયોગ કરીએ છીએ. અને એમાંનું એક દૂધ છે. પાછું એ ઋતુ સમય પ્રમાણે પણ વિચાર કરીએ તો એ સમયે દૂધનું શરીરમાં જવું એ યોગ્ય છે, એનો ખોરાક તરીકે ઉપયોગ કરવો એ શરીર માટે સારું છે. એટલા માટે એ સમયની વ્યવસ્થાને ઋતુ પ્રમાણે વિચાર કરવી જોઈએ. અને એટલા માટે આ તમામ પૂજાઓ, તમામ આરાધનાઓ, તમામ અનુષ્ઠાનોમાં પરિવર્તનતા જોવા મળે છે અને વસ્તુઓની ભિન્નતા પણ જોવા મળે છે. આશા કરીએ કે ભગવાન સાંબ સદા શિવની અનુકંપા પ્રાપ્ત કરીએ, આરાધ્ય દેવની અનુકંપા પ્રાપ્ત કરીએ અને આપણા ધર્મશાસ્ત્રોમાં રહેલા જે નાનામાં નાના જે ગુઢાર્થો છે એને ઓળખીએ. એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.